ચાલો યુટ્યુબ ફેમિલી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો ફેમિલી? મજામાં થશો ભાઈ? અને અમે પણ મજામાં થઈ જાય. તો આજે તો ફર્સ્ટ ક્લાસ નહીં તો તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 3 અને 3 વાગે વિડીયો ચાલુ કર્યો છે. અને એમાં અમારા હું અને લક્ષુભાઈ બે આજે જવાના છીએ વિડીયોમાં. સ્પેશિયલ તમારા માટે વિડીયો લઈને આવ્યા છીએ અને અમે જવાના છીએ આજે મંગલપુરના ઢોરાવાડી મેલડીમાં. અને એ મેલડીમાં અહીંયાથી 50 કિલોમીટર આગળ છે ભાઈ. તમારા માટે સ્પેશિયલ વિડીયો આપણે માતાજીના દર્શન તમને કરાવવાના છે. સંપૂર્ણ દર્શન કરાવીશું અને સંપૂર્ણ તમારે વિડીયો જોવાનો રહેશે. ખાસ કરીને કે આ વિડીયો ચૂકતા નહીં ને કાપીને વિડીયો પ્લીઝ મિત્રો જોતા નહીં અને વિડીયો ઠેઠથી જોજો. એક વિડીયો ખાલી જોઈ લેજો એટલે તમને બહુ આનંદ થાય. અને ઢોરાવાડી મેલડીનું કામ એવું છે કે માંગો હોય તો હવ આપણને માંગ્યા વગેરે આપે ને. એ મેલડીમાંનું મંદિર છે આ મંગલપુરના ઢોરાવાડી. તો આજે અમે ત્યાં જઈએ છીએ અને હું ને અમારા લક્ષ્યુભાઈ બે જો અમારા લક્ષ્યુભાઈ થઈ ગયા કમ્પ્લીટ તૈયાર. તો અમારે બે જવાનું છે કે ને? તો ચાલો ફેમિલી, હું ને લક્ષ્યુભાઈ બે જઈએ છીએ અત્યારે. અને એના મમ્મીને તો વાડીએ ગયા છે કામ કરવા એટલે એ કાંઈ આવવાના નથી અને હું લક્ષ્યુભાઈ બે જઈશ. તો વિડીયો મેન સુધી બન્યા રહેજો. સંપૂર્ણ તમને દર્શન કરાવીશું અને સ્પેશિયલ આપણે વિડીયોમાં મેલડીનો લઈને આવ્યા છીએ આજે. તો જો વિડીયો તમને ગમે ને તો લાઈક કરી દેજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળશું આપણે હવે જ્યાં એમ લાગશે કે સારું લોકેશન છે ત્યાં ઊભી રાખશું ગાડી. બાકી તો ઠેઠ જવાનું ડાયરેક્ટ. તો વિડીયોમાં એન સુધી બન્યા રહીજો. તો ચાલો ફેમિલી, આપણે અત્યારે બરવાળા રોડે પહોંચી ગયા છીએ અને સાળંગપુરવાળી ચોકડીએ ઊભા છીએ. અને અહીંયા આપણને ટ્રાફિક એટલું બધું લાગ્યું કે ભાઈ આપણે બતાવી દઈએ નાનું. તો તમે જોઈ શકો છો આ હોટલ અને બાજુમાં સાળંગપુર રોડ છે ને આ ટ્રાફિક એટલે એની વાત જાઓ. આ સુરતવાળા કર્યા છે અને ફૂલ મોલમાં બધા ભારે ફરે છે ભાઈ. તમે જોઈ શકો છો જો સરસ મજાની ભાઈ હોટલ એવી છે. અને આ ટ્રાફિક તમે જોઈ શકો છો વાલા. જો આ છે ભાઈ સાળંગપુર રોડ છે આપણે. અને ત્યાં ટ્રાફિક એટલે ભાઈ વાત જ જાઓ જોવો તો. અત્યારે ભરપૂર ભાઈ સુરતવાળાની ઓલી છે એટલે બધા માણસો હરવા ફરવાની નીકળે છે. આમ જો સરસ મજાનો વ્યૂ છે અહીંયા. બહુ માણસો છે ભાઈ સરસ મજાના. જો બરવાળા આ ભાવનગર રોડ છે આપણે. જો આ ટાંકો વેડ્યો એ સાળંગપુર રોડ છે ભાઈ. આ ભાવનગર રોડ અને આ છે અમદાવાદ રોડ. તો ચાલો ફેમિલી, આ છે ભાઈ બરવાળા. અને અહીંયા છે ભાઈ હોટેલ એક મસ્ત મજાની બજરંગી કાઠિયાવાડી. અને આ છે ભાઈ ધંધુકા રોડ. અને આ છે આપણે ભાવનગર પણેથી આવ્યા તે. અને અહીંયા બોર્ડ આવેલું છે જય શ્રી ઢોરાવાડીમાં મેલડી માતાજીનું મંદિર. એટલે કે અહીંયા આપણે જવાનું છે. અને આ છે હવે બસ 5 કિલોમીટર દૂર. તો ચાલો ફેમિલી, આપણે પહોંચી છીએ કે મંગલપુરના ઢોરાવાડી મેલડીમાં. તો ચાલો તમને અત્યારે ચાલુ થઈ ગયું છે અને તમને સંપૂર્ણ દર્શન કરવાના છે. તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો. અને મંદિરે પહોંચી ગયા છે તમને અવાજ તો આવતો જ હશે. તો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો. જો અહીંયા મંદિર છે જો સરસ મજાનું. તો વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો ભાઈ. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો વાલા. ત્યાં સુધી અમે તમને બધું ડેકોરેશન એ બધું બતાવવાનું છે. વિડીયોમાં એન સુધી બન્યા રહેજો. કાંઈ નહીં કરો
એની કાળિયા ઠાકોર એટલું બધું ભલામણા દુનિયાની માત્ર તારા હું કરી તારા બાપ તો જો મિત્રો આ છે ભાઈ શણગાર મસ્ત મજાનો શણગારેલો છે વાલા ભીમડા આવે હા ભાળ જુનાગઢની મનપાઈ મારી ખોડિયાના ફળા પીડા છે ને દી ઉગે હાંજ પડે સોમલદેવ પરમાર રાણી દી ઉગે હાંજ પડે ના ધૂપેલિયા ફેરવે છે ખોડિયાના એની મનપાથી એક ધૂપેલી જો કોકની ને ફેરવ્યો છે ને તો ભીમડા મને એટલો વિશ્વાસ છે એ અહીં જુનાગઢની મનપા નહીં મસ્ત મજાની ભાઈ પ્રસાદી આવી ગઈ છે ભાઈ બટક્યા છે દાળ છે ભજીયા 2 જાતના શાક છે રોટલી છે અને મસ્ત મજાના બધા પબ્લિક બેસી ગયું છે ભાઈ જમવા માટે તો ચાલો બધા જમવા માટે અને આપણે બેસી છે ભાઈ પ્રસાદી લો તો ચાલો બધા પ્રસાદી લો તો અમારા લક્ષ્યભાઈ બેસી ગયા મસ્ત મજાના જો મજા આવી ગઈ ને ભાઈ ચાલો ફેમિલી આપણે પ્રસાદી લઈ લીધી છે અને અત્યારે આપણે જો આજે અંદર આવ્યા જાય છે અને અહીંયા તમે માણસો હું બતાવું કે કેટલું લાખોમાં માણસો જમી રહ્યું છે તોય ક્યારે પ્રસાદીની ટાઈમ નથી અત્યારે તમે જોઈ શકો તો પબ્લિક કેટલું છે જો ભાઈ પબ્લિક જો તમે આટલું પબ્લિક છે તોય કાંઈ ગળદી નહીં કોઈ જાતની ફૂટવાની કાંઈ નહીં મારા વાલા આ છે મેલડીનો દરબાર વાલા અને મંગલપુરના ધોરાવાળી મેલડી એટલે ભાઈ માંગે તો હાવ આપણું પણ માંગ્યા વગેરે આપણને એ આ મેલડી છે બાપુ અને આ જો તમે આ ધજાવાળાના દર્શન થઈ જાય ને મારી મેલડીના
એટલે તમારી હરેક મનોકામના પૂરી થાય મારા વાલા. હવે જો પબ્લિક કેટલું છે અહીંયા, સેવા વાળા માણસો પણ છે ભાઈ. અને ભાઈ એટલું પબ્લિક જમી છે. તો કેવું લાગ્યું જરાક તમે કોમેન્ટ કરીને કહેજો ભાઈ. આ એટલું પબ્લિક ગમે છે છતાંય ક્યારે થાય નહીં, ક્યાંય ગળદી નહીં. તમે જો ભાઈ કાયદેસર લાઈન એટલે લાઈન, તે સેવકો એટલા છે ભાઈ અહીંયા. અને તમને કેવું લાગ્યું જરાક કહી દેજો કોમેન્ટ કરીને. મેલડીનો સદર વાલે નીકળ્યો છે. ક્યાં જાય? પબ્લિક છે ભાઈ, પબ્લિક ટ્રાફિક છે મંગલપુરના ઢોરાવાડી. બપોરના 12 વાગ્યા ખાવાનું કાંઈ લઈ નહીં આવી તો મારી ઘરની પાસે એક ને દીકરા
તો ચાલો ફેમિલી, અમે અત્યારે માંડવામાંથી ઘરે જ આવી છીએ, કેમ કે વાગે છે એટલે બહુ મોડું થઈ ગયું છે. તો આ વિડીયોને એન્ડ આપણે એન્ડ આપી દઈશું. તો વિડીયો કેવો લાગ્યો જરાક કહી દેજો કમેન્ટ કરીને, અને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડી.